नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू। तने नमस्कार। जो लास्ट टाइम આપણે ધોરણ 12 ની અંદર ઉદાહરણ 1 થી 5 જોઈ ગયા હતા। નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 6। રકમ વાંચો છો મિત્રો, ટેક્સ્ટબુક ભેગી રાખજો બધા। એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર, कोई भूलती सेंटीमीटर नो वाजे ने एक कूलम इंटू मीटर है। विद्युत डाइपोल मोमेंट नो एकम है कूलम इंटू मीटर। तो 10⁻⁻29 कूलम इंटू मीटर जेटली कायमी विद्युत डाइपोल तापमात्रा है। आ द्रव्यना 1 मोल जथ्थाने 10⁻6 वोल्ट मीटर इनवर्स मूल्यનું પ્રબળ વિદ્યુત લગાવી ધ્રુવીભૂત કરેલ છે। ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે। આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો। સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારી લો। 1 મોલ અણુ બરાબર 6 × 10⁻23 જો બે લખાશે। એક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 10⁻⁻9 કુલમ ઇન્ટુ મીટર। 1 મોલ જથ્થા માટે 1 મોલ જથ્થા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? E બરાબર 10⁻6 વોલ્ટ પ્રતિ મીટર। ક્ષેત્રની દિશા એકાએક 60 ના કોણે બદલાવવામાં આવે છે। તો પ્રારંભિક કોણ કેટલો હશે? θ1 બરાબર 0 ડિગ્રી। પછી અંતિમ કોણ કેટલો હશે? 60 ડિગ્રી હશે। તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો। એનો મતલબ તમારે કાર્ય શોધવાનું છે। સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારી લો। યાદ રાખજો ખાસ, 1 મોલ જથ્થામાં અણુની સંખ્યા મિત્રો તમને રકમમાં આપી પણ હોય અથવા કદાચ તમને ના પણ આપી હોય, તમારે કિંમત યાદ રાખવાની છે કેટલી હોય એવો બેડ્રો અંક જેટલી હોય। તો એવો બેડ્રો અંકનું મૂલ્ય કેટલું છે? 6.023 10⁻23 ઘાત। આપણે કેટલા લેવાના છે? અહીંયા 6 × 10⁻23 ઘાત લેવાના છે। આપણને રકમ આપેલા છે અહીંયા। ક્લિયર? તો હવે कुल डाइपोल मोमेंट कितनी कहेवाय? पी टोटल तो लखी शकाशे n × p, कुल संख्या गुणिया एक अणुनी डाइपोल मोमेंट। लखी शकाय कुल अणुनी संख्या कितनी है? n જેટલી। ડાયપોલ મોમેન્ટ p 6 × 10⁻23 ઘાત। p કેટલા છે? 10⁻29 ઘાત। લખી શકાશે 6 × 10⁻6 કુલમ ઇન્ટુ મીટર। હવે કાર્ય શોધવા માટે સૂત્ર છે W बराबर डेल्टा U। लखी शकाय U2 माइनस U1। U2 लखी शकाशे माइनस P क्रॉस E माइनस P क्रॉस E।
ई अवस्था बीजी अवस्था पहली तो लखी शकाशे आ जो क्रॉस काढवामां आवे तो साइन आवशे साइन थीटा सॉरी डॉट आवशे गुणाकार माइनस पी डॉट आवशे डॉट गुणाकार आवशे जो डॉट गुणाकार काढवामां आवे तो शुं आवशे cos खूणो आवे माइनस माइनस प्लस जो पाछो डॉट काढवामां आवे तो cos आवशे तो लखी शकाशे माइनस पीई कॉमन सॉरी पीई कॉमन बाकी भाई पी क्या हशे टोटल cos थीटा 1 माइनस cos थीटा 2 तो लखी शकाय पी टोटल કેટલા છે 6 * 10⁻⁻6 ई કેટલા છે 10 ની 6 ઘાત થીટા 1 કેટલા છે 0 થીટા 2 કેટલા છે 90 सॉरी 60 6 कैंसल बाकी बेटा 10 ની -6 घात 10 ની +6 घात कैंसल થશે बाकी बेटा cos 0 ની કિંમત 1 cos 60 ની કિંમત 1/2 અડધો આખામાંથી અડધો જાય તો અડધો જવાબ આવશે 3 જૂલ तो आ बात थी गई ना कार्य जे उष्मा ऊर्जा रूपे ये पामे हवे नेक्स्ट जो जी तुमने खाली सिंपल कही दઉં છું नेक्स्ट जो दाखलो उदाहरण नंबर 7 એમાં તમને કેસ આપેલા છે કુલ 3 અથવા તમે 4 કેસ આપેલા છે જોવો જી તમને કુલ એમાં 4 કેસ આપેલા છે કેસ પહેલો મિત્રો આખો દાખલો થિયોરિટિકલ તો એક બેઝ દાખલો છે તમારો દાખલો ખાસ બુકમાંથી લખવો હું તમને માત્ર અહીંયા દાખલો સમજાવીશ કેસ પહેલો કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે શા માટે જો વાળ ભીના હોય અથવા તો વરસાદી હોય તો શું થાય મિત્રો સિમ્પલ વસ્તુ છે આ કાંસકો છે આ શું છે આ કાંસકો છે આ કાગળનો ટુકડો છે જ્યારે કાંસકાને સૂકા વાળમાં ઘસવામાં આવે જ્યારે કાંસકાને સૂકા વાળમાં ઘસવામાં આવે કાંસકો જ્યારે સૂકા વાળમાં ઘસવામાં આવે ત્યારે કાંસકો કેવો બનશે વીજભારિત થશે કાંસકો વીજભારિત થાય ત્યારે વીજભારિત કાંસકાની મદદથી કાગળનો ટુકડો ધ્રુવીભૂત થશે કાગળનો ટુકડો ધ્રુવીભૂત થાય જેને લીધે બધા જ ડાયપોલના અણુઓ કાંસકા તરફ આકર્ષણ પામે કાંસકાને ઘસવાથી કાંસકો વીજભારિત થશે વીજભારિત કાંસકાની મદદથી કાગળનો ટુકડો પોલરાઇઝેશન ધ્રુવીભવન અનુભવશે ધ્રુવીભવન અનુભવી કાગળના ટુકડાના દરેક અણુઓ ધ્રુવીભૂત થશે બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે માટે કાગળનો ટુકડો કાંસકા તરફ આકર્ષણ પામે પણ જો વાળ ભીના હોય તો કાંસકાને વાળમાં ઘસતા ઘર્ષણ પર સાવ ઓછું થઈ ગયું હશે
ઘર્ષણ બળ ઓછું થઈ જાય તો કાંચકામાં કોઈ વીજભાર પ્રેરિત થતો હોતો નથી. કાંચકામાં વીજભાર પ્રેરિત ન થાય તો કાગળના ટુકડાનું કઈ ધ્રુવીભવન જોવા મળશે નહીં. માટે કાગળનો ટુકડો આકર્ષણ પામશે નહીં પહેલા વારમાં. ક્લિયર? બીજી વસ્તુ એવી રીતે જો વાતચીત કરવામાં આવે કેસ બીજો, સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરો ટાયરો સહિત સુવાહક બનાવવામાં આવે છે. શા માટે? આ પ્લેન હોય, જે ટાયર છે જમીન, જ્યારે પ્લેન લેન્ડિંગ થાય છે ત્યારે વિમાનની ગતિ તીવ્ર હોવાથી અચાનક જમીનના સંપર્કમાં આવે, ઘર્ષણ બળ અતિ વધારે હશે. ઘર્ષણ બળ અતિ વધારે હોય તો ઘર્ષણ બળને કારણે આપેલ પદાર્થમાં શું ઉત્પન્ન થશે? વીજભાર પ્રેરિત થાય. જો વીજભાર પ્રેરિત થાય, ધારો કે આ રબર અવાહક હોય, ધારો કે રબર કેવું હોય? અવાહક, તો એ વીજભાર જમીનના સંપર્કમાં આવી શકશે નહીં. જો રબર અવાહક હોય તો વ્હીલમાં ઉત્પન્ન થયેલા વીજભારો જમીનના સંપર્કમાં ન આવવાથી ક્યારેક વિમાન સળગી જવાની દુર્ઘટના બની શકે. એટલા માટે જો રબર સુવાહક હોય તો તે જમીનના સંપર્કમાં આવશે, બધા જ વીજભારો જમીનમાંથી શોષાઈ જશે. બધા જ વીજભારો જમીન દ્વારા શોષાઈ જાય, વિમાનને દુર્ઘટના થતી નથી. ક્લિયર? એવો એક્ઝામ્પલ ત્રીજું છે, દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે? આના જેવું ઉદાહરણ છે કેસ 3. કેસ 2 અને કેસ 3 બે સરખા છે. જે દહનશીલ દ્રવ્યો હોય, દહનશીલ દ્રવ્યમાં વીજભારો પણ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય, વીજભારો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તો એ વીજભાર આવી રીતે હોય. આ વાહન છે, આ ટ્રક છે, શું છે? ખટારો. અહીંયા દહનશીલ દ્રવ્ય ભર્યું છે. દહનશીલ દ્રવ્ય ભર્યું હોય તો શું ઉત્પન્ન થશે? વીજભાર ઉત્પન્ન થાય. આ વીજભાર સંગ્રહ થવાથી ક્યારેક બ્લાસ્ટ થવાની સંભાવના રહેશે. એટલા માટે શું કરવામાં આવે? બ્લાસ્ટ ન થાય એટલે ધાતુનો સળિયો જમીન સાથે ઘસાતો હોય. ધાતુનો સળિયો જમીન સાથે ઘસાય એટલે બધા જ વીજભારો ક્યાં વયા જાય? જમીનમાં શોષાઈ જાય. બધા વીજભારો જમીનમાં શોષાઈ જાય, દુર્ઘટના થતી નથી. નેક્સ્ટ કેસ નંબર 4, ખુલ્લી હાઈ પાવર લાઈન પર પક્ષી આરામથી બેસે છે તો પણ એને કંઈ થતું નથી. આ ખુલ્લી લાઈન છે, ત્યાં પક્ષી બેઠું હોય, આપણે શું કરીએ છીએ? જ્યારે પક્ષી બેસે છે ત્યારે પક્ષીનો કોઈ પગ જમીનના સંપર્કમાં આવેલો હોતો નથી. પક્ષીનો કોઈ પગ જમીનમાં ન આવેલો હોય તો બંને બિંદુ પાસે વિસ્તૃતિમાન કેવા હોય? સરખા. બંને બિંદુ પાસે વિસ્તૃતિમાન સરખા હોય તો વિસ્તૃતિમાનનો તફાવત કેવો થશે? 0. વિસ્તૃતિમાનનો તફાવત 0 થશે, વિદ્યુત ક્ષેત્ર 0 થશે. વિદ્યુત ક્ષેત્ર 0 થશે, પસાર થતો પ્રવાહ પણ 0 થશે. એનો મતલબ પ્રવાહ ઉત્પન્ન થવા માટે વિસ્તૃતિમાન તફાવત હોવો જરૂરી છે. અહીંયા વિસ્તૃતિમાન તફાવત 0 છે, માટે પ્રવાહ ઉત્પન્ન થઈ શકશે નહીં. પણ જો મનુષ્ય જો કોઈ તારને જતો અહીંયા v હોય, અહીંયા v બરાબર 0 હોય, અહીંયા આઈડા હોય, વોલ્ટેજ v હોય, જમીનના વોલ્ટેજ કેટલા હોય? 0. તો ચોખ્ખો વિસ્તૃતિમાન 0 થતો નથી. ચોખ્ખો વિસ્તૃતિમાન તફાવત 0 ન થાય તો વોલ્ટેજ મળશે, વોલ્ટેજને કારણે પ્રવાહ ઉત્પન્ન થશે અને એ પ્રવાહ આપણને શોર્ટ સર્કિટ કરશે, આપણને કરંટ લાગશે. ક્લિયર? પણ નાની એવી થિયરી હતી જે દાખલો જોઈ શકાય. હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર
કેટલામાં નહોતું 8. ઉદાહરણ નંબર 8. ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેવું છે, પરંતુ એની જાડાઈ 3/4 d છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. હવે ચલો તો ચોસલાનું ક્ષેત્રફળ બરાબર કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ બરાબર a. ત્યાર પછી ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક એ આપણને કેટલો આપ્યો છે કે. હવે અને જાડાઈ કેટલી છે? d' બરાબર 3d/4. d બરાબર શું છે? પ્લેટ વચ્ચેનો અંતર. તો ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? જ્યારે ચોસલાને બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? મિત્રો સિમ્પલ વસ્તુ પહેલા જોજો, ખાસ આ જાણકારી માટે. આ બે પ્લેટ છે, બંને વચ્ચેનું અંતર કેટલું હોય? d. હવા છે ધારો કે. પછી શું કરવામાં આવે છે? ડાઈ ઇલેક્ટ્રિક ચોસલું મૂકવામાં આવે છે. એ અંતર કુલ કેટલું કહેવાય? કુલ અંતર d છે. આ કેટલા છે? d' બરાબર 3d/4 છે. આ કેટલા કેવા હશે? d/4. જ્યાં શું હશે? હવા હશે. શૂન્યાવકાશ હોય, શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્ર લખી શકાય E0 બરાબર V0/d. હવે ત્યાર પછી ધ્યાન આપજો ખાસ. અહીં કેપેસિટન્સ લખવું હોય તો C0 બરાબર ε0A/d. ક્લિયર? અથવા તો લખી શકાય Q0/V0. Q0/V0 ક્યાં છે? શૂન્ય અવકાશમાં. હવે એનો જો ખાસ અહીં ડાઈ ઇલેક્ટ્રિક ચોસલો બે પ્લેટની વચ્ચે મૂકતા લખી શકાય વિસ્થિતિમાન V1 બરાબર V1 વત્તા V2. એટલે કહેવાય હવામાં અને માધ્યમમાં. કેટલું થશે હવામાં? લખી શકાય હવામાં E0 into D1. પછી માધ્યમમાં E into D2, જ્યાં E0 બરાબર કે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક લખી શકાય E બરાબર E0 કે મૂકી દે કિંમત અહીંયા E0 એમને. D1 કેટલા છે?
d/4 e કેટલા છે e0 કે d2 કેટલા છે 3d/4 આખામાંથી સામાન્ય e0 d/4 કોમન e0 d/4 કોમન બાકી બેચા 1 પ્લસ 3k 1 પ્લસ 3k હવે લખી શકાય એને v0/4 1 પ્લસ 3k સમીકરણ નંબર પહેલું હતું લખી શકાય કેપેસિટન્સ C બરાબર Q/V એક વસ્તુ યાદ રાખજો બે પ્લેટ વચ્ચે ચોસલો મૂકતા વીજભાર બદલાતો નથી એટલે કે Q બરાબર Q0 માધ્યમમાં કેપેસિટન્સ લખી શકાશે C બરાબર Q/V V કેટલા છે v0/4 1 પ્લસ 3k છેદનો છેદ અંશમાં Q0/V0 કેટલા છે C0 આ તમારો મિત્રો આન્સર આવી ગયો ક્લિયર તો જવાબ ચેક કરી લ્યો એવું લાગે તો ચેક કરી લ્યો આન્સર તમારો આવી જાય છે કે નહીં જોજો આન્સર પહેલા ઉદાહરણ નંબર 8 હતું ઓકે 4k 4c0 છેદમાં 1 પ્લસ 3k એક આપણે કંઈક ભૂલ કરી કે શું ભૂલ કરી છે મિત્રો જોવો તો હશે દાખલામાં તમને રકમમાં વિસ્થિતિમાન આપેલું છે v0/4 પ્લસ 3/4 જો વ્યાખ્યા શું કહ્યું ડાઇઇલેક્ટ્રિકની વ્યાખ્યા E/E0 બરાબર k જોઈ લો માત્ર જાણકારી માટે ε/ε0 જો સોરી આ શું આવશે જ્યાં E બરાબર kq/r² લખી શકાય 1/4πε0 q/r હોવાથી શું લખી શકાય અહીંયા ε/ε0 બરાબર k ડાઇલેક્ટ્રિક અચળાંક હોવાથી માટે લખી શકાય E ચલે છે 1/ε0 માટે લખી શકાય E0/E બરાબર k E બરાબર લખી શકાશે E બરાબર લખી નાખો મિત્રો E0/k લખો તો કિંમત E0/k આખામાંથી કોમન E0d બાકી બેચા 1 અને છેદમાં k આવશે દશા લઈ લ્યો તો k એકા k છેદમાં k મૂકી દો કિંમત અહીંયા છેદનો છેદ અંશમાં જવાબ શું આવશે અહીંયા 4k અને જવાબ આવશે 4kc0 મિત્રો આપણે ભૂલથી ε0 ને e કરી લીધો તો ખરેખર સૂત્ર શું છે ε/ε0 ε/ε0 બરાબર k
જ્યાં એપ્સિલોન એ E ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એપ્સિલોન જો E ના વ્યસ્ત પ્રમાણમાં હોય તો સૂત્ર બનશે E0/E. મિત્રો આ એપ્સિલોન છે ને આ E છે, બે ઉતાવળમાં સંજ્ઞા સરખી ન કરી નાખતા મારી જેમ. E એપ્સિલોન એ E0 લાગે છે પણ ઉતાવળમાં જો તમે સ્મોલ નહીં કરો તો તમે ભૂલ ખાશો. દાખલામાં કોઈ ભૂલ નથી આપણી તો એપ્સિલોન બાય એપ્સિલોન 0 એટલે કહેવાય કે E/E0 બરાબર કહેવાશે. ઓકે, બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.